પર હીરતા હતા. ઉનાળાનો સમય, રાતના 10 વાગ્યા હતા, બે માણા વાતો કરતા હતા. ઓલી બાઈ કે ધારો કે તમે લગભગ કોઈ પત્ની આવું ઈચ્છે નહીં, પણ આ તો વાતો કરતા હતા કે તમે પુરુષ ઓફ થઈ જાઓ, ગુજરી જાઓ તો પછી તમે ક્યાં જાઓ, એમ તમારું શું થાય? અરે ગાંડી, એમાં પૂછવાનું હોય, પુરુષ ગુજરી જાય એટલે સ્વર્ગમાં જાય. એ સારું કે તો તમને સ્વર્ગમાં શું મળે? એ કે ત્યાં અમને અપસરા મળે. વાહ, તમે સ્વર્ગમાં જાઓ પછી સ્વર્ગમાં તમને અપસરા મળે. ભાઈ કે ધારો કે હું તમારી પત્ની, સ્ત્રીઓ ઓફ થઈ જાય, ગુજરી જાય તો એને શું મળે? એ કે ગાંડી, આમાં ભેદભાવ થોડા હોય, એને સ્વર્ગ જ મળે. એને અહીંયા શું મળે? એ કે એને અહીંયા વાંચનું મળે. ભાઈએ મને એટલું નિયા કોને હા તમારે કેવું સારું કે તમારું તો અહીંયા અપસરા, ન્યાય અપસરા, અને અમારું તો ન્યાય વાંદરું. એટલે કેટલીક વાતો એવી હોય, માહિતી થોડું કહું તમે જાજુ સમજો તો બહુ મજા આવે. એક જણો ઘોડો લઈને આમ ચાલતો હતો અને મોઢું આમ રાખી બેઠો. તમે ભાઈ ઘોડું આમ જશે, મોઢું આમ રાખીને ક્યાં બેઠો? મને કાંઈ ખબરના પોરમાં મારો ઘોડો હોનાની વીટી ગળી ગયો છે. ઘણા ટેન્શનમાં છે. આ બધું મોબાઈલને ઘણી વાર સાઈડ પર મૂકી દીધી. મોબાઈલ બહુ અગત્યની વસ્તુ છે. વોટ્સએપ, ફેસબુકના યુગમાં હું તમે જીવી છે, પણ એને ઘણી વાર જેવા કાર્યક્રમ હોય એ પ્રમાણે આપણે વર્તી લેવું, હસી લેવું, દાંત કાઢી લેવા. મુંબઈમાં ઘણી વખત કાર્યક્રમમાં જવાનું થાય. ઘણી વખત અહીંથી હું બોલતો હતો એમ કે હાથના જાતા છે કે પછી ગપ્પા જ મારતા છે, પણ જવાનું થાય. હા હા, આપ સૌ સાંભળો છો એટલે વિદેશ પણ જવાનું તક મળે છે. આપણે યાદ આવ્યો, અમારે જ્યારે કાર્યક્રમમાં એટલે 2016માં જવાનું આફ્રિકા થયું. મારી જે ટીમ હતી, મંજીરાવાળા, બેંજાવાળા, તબલાવાળા, એમાં હું એક જ ભણેલો થોડું વધારે. મને થોડું ઘણું અંગ્રેજી આવડે, બાકી બધાને ગુજરાતીમાં ધરું ઉપડે. એટલે અમારી કોક્સન કિંગ કંપની હતી, જે વચ્ચેનો એજન્ટ હતો, એમને મુંબઈ બોલાયા અને કીધું કે આપણે મુંબઈ વિઝાની ઓફિસે તમને લઈ જઈ, તમને જે પ્રશ્ન પૂછે એના બરોબર જવાબ આપજો. મેં કે સાહેબ હિન્દીમાં પૂછશે? મને કે લગભગ તો અંગ્રેજીમાં પૂછે, પણ હું રિક્વેસ્ટ કરું. એટલે બધાનો વારો આવ્યો, હિન્દીમાં પૂછતા હતા. મને પૂછ્યું, મેં મારો જવાબ આપ્યો. મારા બેંજાવાળા, એમાં મારો મંજીરા વાળો હતો, એનો વારો આવ્યો. એટલે એને ઓલા લોકો હિન્દીમાં પૂછ્યું. હવે એને હિન્દીનો કેવો ઉપાડ કર્યો તમે સાંભળજો. એ કે આપ કહાં જા રહે હે? ये कि हम अफ्रीका जा रहे हैं. कि वहाँ क्यों जा रहे हैं? कि वहाँ एक दायरा रखा है. बोला कि दायरा क्यों रखा है? कि वहाँ रांदल तेड़ा है. हमें रांदल में तो ये विचार वाला तो खबर हो ही नहीं. वही रांदल, वॉटर रांदल. रांदल क्या होता है? बोलो कि नहीं कि बहिरा एक बाजू ओसरी में घोड़ा घूमता है, रात में एक बाजू बैठा बैठा जुगार रमता है. वहाँ हमारा दायरा रखा है. बोला नहीं तो आना विचार नहीं पास हमने सिवाय घोड़ा कौन घूमશે? એટલે સિક્કો મારી દીધો. એટલે બહુ તકલીફ પડે. પણ સાહેબ અહીંયા આટલું તો ઓડિયન્સ ન હોય. નાનકડી એવી હોટલમાં 20-25 આપણા ગુજરાતી બેઠા હોય. મેં આપણા ગુજરાતની આ વાત કરી કે અમારા ગુજરાતમાં તમે આવો, અમારા ગામડા કેવા હોય કે જ્યાં ચબૂતરાને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, પ્રેમ ભાવને આદર હોય, હવા ઉજાસ મજાના હોય, ઈ દૂધના ખજાના હોય, ગાય ગોવાળને ગાડા હોય, ધણ ઘૂંટને પાડા હોય, રસ્તા કાચા પાકા હોય, શેરીએ શેરીએ નાકા હોય, ગરમી કુંભારને મોચી હોય, ભાઈ ઉતારને ગાજી હોય, કુવા તળાવને આરા હોય, વરસાદ પડે ત્યારે ગારા હોય, ગામમાં એક ગોર હોય, આરા ગામમાં મોર હોય, એક ઉતરતી નારી હોય, એની આંખો દહેજ કટારી હોય, લાજ શરમની મારી હોય, પાદર નીપણી હારી હોય, આંગણું ગારતી લીપેર હોય, દિવેલી હાથી દીપેર હોય, આંગણ તુલસી ક્યારો હોય, ત્યાં સંતોનો ઉતારો હોય, શેર કરતા સારું હોય, ભલા મને પ્યારું એવું અમારું ગામડું હોય. મેં ગામડાની વાત કરી, કયા મજાનું અમારું ગામડું હોય. ત્યાં સરસ મજાની વાડી હોય, વાડીમાં પૈયામાં કો હાલતો હોય, જણ કોમાંથી બેઠો બેઠો દુઆ ગાતો હોય, નામથી એની ઘરવાળી માથે ભાત લઈને આવી હોય, પછી લીમડાનો કે વડનો ટાઢો છાંયો હોય, બે માણા ભાત ખાવા બેઠે, ઉપર કોયલના ઢવકારા થતા હોય, એક બાજુ એમ કે મોલાના ગેંકાટ થતા હોય, ભલે બાજરાનો રોટલો હોય, દહીં હોય, પછી ડુંગળી હોય. એમાં એક દાદા હતા વડીલ, એની આંખમાં જલ્દી આવી જાય. મને કે ઓહો આવો હારો મલક છોડીને મેં આવતા રહ્યા. મેં કીધું આ તો તમને રાજી રાખવા માટે આ બધી વાત કરું છું. અત્યારે આમાં એટલું કંઈ નથી. અત્યારે તો એક એક સગડામાં 35 હલવાના હોય છે. ખરેખર સમય બદલાઈ ગયો. એ વખતે હતું આવું બધું, કારણ કે એ વખતનું આખું વાતાવરણ આપણું જુદું હતું. કે 5 વાગે અને પરોઢીએ અમે ગાડા સાથી જોડતા હતા, ઢોરને ધપેડીને ખાવા અમે વેલાસર જોડતા હતા, અને ઘંટીને ઘુમેર વલોણા તેથી પ્રભાતિયા ગાતા હતા, અને અમીર તેથી ગરીબોને ખવડાવીને ખાતા હતા, અને વાવ કુવાને વીરડા તેદા મીઠા પાણી દેતા હતા, અને વરણ ઢારે વગર વ્યારથી કેવા રાજી રહેતા હતા. આખા જેટલો વરણ હોય ગામમાં એને એક આનંદ હોય. કોઈ એક બે
વ્યક્તિના ઘેરે પ્રસંગ હોય તો આખા ગામનો પ્રસંગ, કોઈ વ્યક્તિના ઘેરે બીમાર હોય તો બધા જ બીમાર હોય એની ખબર કાઢવા જાય. બીજું એક તમે સર્વે કરજો સાહેબ નાગરભાઈ, કે એ જમાનામાં સફરજન કે આવા કોઈ ફ્રૂટ જ મળતા નહોતા. પપૈયોની માંદો પડે એટલે ગામમાં છકડાવાળો એક સુરેન્દ્રનગર જતો હોય અને એને પૈસા આપે, બપોર આવ્યો તો લેતો હોય. એ 3 વાગે સફરજન કે પપૈયો આવે, એ માંદો માણસ એકલો જ ખાતો હોય, બાકીના બધા એવા ટગર સામે જોતા હોય, એ મનમાં વિચારતા કે આપણે કેદી માંદા પડવીને કેદી આમ સફરજન ખાય. આવી કઠણાઈ હોય એ વખતે. અને અત્યારે તો આ બાથરૂમ ને બધી સુવિધા, એ વખતે તો આ બાઈ ટુકડા શીપરમાંથી અઠવાડિયું ધોવાણ કાઢતા. એમાં વિદેશનો વાણ અમેરિકનનો આપણું ગામડાની સંસ્કૃતિ જોવા નીકળ્યો ને, એમાં બાઈ આમ ધોકેલ કપડાં ધોતી હતી, એમાં છાંટા ઉડ્યા. એટલે એને પૂછ્યું હાઉ ડુ યુ ડુ, હાઉ ડુ યુ ડુ, આ શું કરે છે? એમ આપણા ગુજરાતીને પૂછ્યું. એમાં માજી સાંભળી ગઈ કપડાં ધોતા, એ કે ઉડ્યું તો ઉડ્યું, એમાં શું થઈ ગયું? આગો રહી ગયો તો રાગોર થઈ જઈશ. સંસ્કૃતિ એક વ્યક્તિ બીમાર પડે તો આખું ગામ ખબર કાઢવા જાય. ગામમાં કોઈ વ્યક્તિનું મરણ થાય તો 12 દિવસ સુધી રેડિયો નો વાગે, આખું ગામ સ્મશાન યાત્રામાં જોડાય. અમારા ગામમાં એક શાકભાજીનું કેબિન, અને એ સ્મશાન યાત્રામાંથી આવીને કેબિન ખોલીને અગરબત્તી કરતો હતો. એમાં એક જણો કંપની ફોલ્ટ વાળો આવ્યો, આવીને કે તોત મળી ગયો. કે પણ યા કોણ મરી ગયું? યા તો હું જઈને આવ્યો. એમ નહીં કે તોત મળી ગયો, પણ યા તો હું જઈને આવ્યો. કોણ મરી ગયું પાછું? એમ નહીં, ગઢીમાં નાખવાની તોત મળી ગયો. ગઢીમાં નાખવાની કોથમરીમાં એને ચમકે ચડાવી દીધો. બોલો. અને હવે પછીની પંક્તિ બહુ મજાની છે કે નર મલ્લે જાણ્યાના ખેલ ચોરે થતા, નર મલ્લે જાણ્યાના ખેલ ચોરે થતા હતા, અને ત્રીજી પેઢીને બાપા ચોરે જોવા હતા. આપણી સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડમાં 4-5 જુગારીએ બેઠા બેઠા રમતા હતા. એમાં સાહેબે ગાડી ઊભી રાખી કે તમને શરમ ન થકે જાહેરમાં જુગાર રમો છો? નાના છોકરા જોવે તો એના ઉપર સંસ્કાર કેવા આવે? ખરાબ સંસ્કારો પડે. અને બીજી સાપ અમારી ખરાબ પડે કે આ પોલીસ અફસરો કડક નહીં હોય. એમાં એક જણો રેડી થઈ ગયેલો, એના બોર્ડમાં આમ જોવો સાહેબ, સામે લખ્યું છે ખેલે ગુજરાત જીતે ગુજરાત. બાકી બીજું કંઈ નથી.